ચલો રેડી છો બધા આ દાખલા કરવા માટે? આર યુ રેડી ફોર ધેટ? બોલો પહેલા કયો કરવો છે? છઠ્ઠો દાખલો કરવો છે કે આઠમો કરવો છે? તમે કયો પેલા કરીએ. ઈઝી કયો સાહેબ? આઠમો ઈઝી અને છઠ્ઠો થોડોક અઘરો, બરાબર? થોડુંક સમજવું પડે. ચલો કયો કરવો છે પેલા? આઠ. સાહેબ પેલા હેલો જ કરાય ને. હાલો પેલા હેલો કરી લઈએ ને. આઠ. હાલો ભાઈ પેલા સહેલો દાખલો કરી નાખીએ. શું કીધું ભાઈ? બહુ ઈઝી ભાઈ, બહુ ઈઝી દાખલો છે. અને આ દાખલો અગેન મેં ગઈકાલે 3 એમપી કીધા છે ને, આ એમપી જેવો જ છે. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધાય ખૂણાનું માપ 60 હોય. એક સમબાજુ ત્રિકોણ દોરી નાખીએ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સમાન હોય, બરાબર ને? હાલો તો આપણે અહીંયા લખીએ એ, બી અને સી. આની ત્રણેય બાજુ સરખી છે. હાલો આ સમબાજુ ત્રિકોણ છે. સમજાણું? સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની ત્રણેય બાજુ સમાન હોય તેને કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ. ચલો ડન છે દીકરાઓ? સમજાય? ઓકે ચલો એ બી સી સમબાજુ ત્રિકોણ એટલે ખબર પડી ગઈ? હાલો હવે જરા ધ્યાનથી સમજજો ને. સમબાજુ ત્રિકોણ આપ્યો છે એબીસી. આપણે બધા જ ખૂણાનું માપ 60 હોય એવું આપણે સાબિત કરવાનું છે. મતલબ શું સાબિત કરવાનું છે? આ ખાલી લખું છું સાધ્ય. પક્ષ લખવું હોય તો તમે લખી શકો પક્ષ. સમબાજુ ત્રણેય બાજુ હરખી એટલે આપણે લખવાનું એ બી બરાબર બીસી બરાબર એસી. એ બી બરાબર બીસી બરાબર એસી. ડન છે. સાધ્ય શું સાબિત કરવાનું છે? આપણે એવું સાબિત કરવાનું છે કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 60. ત્રણેય ખૂણાનું માપ કેટલું છે? 60 છે. ચલો શરૂઆત કરીએ સાબિતીની. આર યુ રેડી ફોર ધેટ? મને બધાનો આન્સર જોવે. સાબિતીની શરૂઆત કરીએ જેની ત્રણ બાજુ સમાન હોય. ઓકે વેરી ગુડ. ચલો ઝડપથી શરૂઆત કરીએ દાખલાને. હાલો હું તમારા બધાની કોમેન્ટ વાંચવા મળું. મજો ભલે આમાં જ કોમેન્ટ શરૂ કરી નાખું. હા વેરી ગુડ. ચલો દાખલાની હવે આપણે શરૂઆત કરીએ છીએ. જો સાધ્ય હે ને, સાધ્ય લખાઈ ગયું. હવે લખીએ સાબિતી. ચલો સાબિતી કરીએ ભાઈ. હવે દીકરાઓ કેવી રીતના સમ કરવાનું, કેવી રીતના કરશું? બહુ ઈઝી છે ને. આપણને ખબર છે, આપણે પ્રમેય 7.2 શીખી ગયા. શું શીખ્યા? સમાન બાજુના સામસામેના ખૂણા કેવા હોય? હાલો ઝડપથી મને કહો. સમાન બાજુના સામસામેના ખૂણા કેવા હોય? લોકો ઝડપથી ફટાફટ કોમેન્ટમાં. સમાન બાજુના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય, સરખા હોય. વેરી ગુડ. હાલો વેરી ગુડ. હર્ષનો આન્સર આવે છે ભાઈ. વેરી ગુડ. ઉર્વશી, રાહુલ, વેરી ગુડ. અમૃત આહિર, અલી અબ્બાસ, વારિસ, વેરી ગુડ. ચલો ડન છે. વેરી ગુડ. હાલો બધા એનો આન્સર જોયો ભાઈ. કુલદીપભાઈ વેરી ગુડ. હાલો એશા, રમીઝ, ઓકે પટેલ, વેરી ગુડ. ચલો નિશાબેન, રોનિત ગોહિલ, વેરી ગુડ. સમાન બાજુના સામસામે ખૂણા સમાન હોય. આપણે ત્રિકોણમાં ત્રણેય બાજુ સમાન છે તો ગમે બે બાજુ લઈ લઈએ. દાખલા તરીકે એ બી અને બીસી લઈ લઈએ તો આપણે લખીએ એ બી બરાબર બીસી. સમબાજુ ત્રિકોણ છે એટલે આ બે બાજુ સમાન છે. હવે જો એ બી બરાબર બીસી હોય તો આ બી કાઢી નાખો તો શું આવે? ખૂણો એ બરાબર ખૂણો સી. આ મળી ગયું પરિણામ 1. ટપો પડે ભાઈ? ટપો પડે? હા કે ના? ઝડપથી જો બાપુ ભાઈ. ટપો પડે? યસ ઓર નો? ઝડપથી ભાઈ. ટપો પડે? હા કે ના? આ પરિણામ 1 મળ્યું. આપણે કઈ બાજુ લીધી? એ બી અને એસી. તો હવે એ બી અને એસી લઈ લઈએ. એ બી અને બીસી લીધું હતું તો હવે એ બી લઈ લઈએ અને એસી લઈ લઈએ તો આપણે લખીએ એ બી બરાબર એસી. બરાબર ને? એ બી બરાબર એસી. આમાં એ હરખું મતલબ હું ખૂણો બી બરાબર ખૂણો સી. આ મળી ગયું પરિણામ 2. હાલો ખબર પડી ગઈ ભાઈ? પરિણામ 1 અને પરિણામ 2. ટપો પડ્યો? પરિણામ 1 અને પરિણામ 2 ખબર પડી ભાઈ? ડન છે ભાઈ? ફટાફટ. ડન. હાલો હા સમજાય છે. ડન છે. ઓકે. હવે જો આપણે શું કરવાનું છે? પરિણામ 1 માં એ બરાબર સી, પરિણામ 2 માં બી બરાબર સી. મતલબ એવો પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો આપણે લખીએ પરિણામ 1 અને 2 ને સરખાવતા. તો પરિણામ 1 અને 2 ને સરખાવશું તો એ બરાબર સી, અથવા હું તમને એવી રીતના કહું કે સી બરાબર એ અને સી બરાબર બી. મતલબ શું થાય? એ બી સી ત્રણેય હરખા થાય ને એટલે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી. ત્રણેય ખૂણા હરખા થઈ ગયા ભાઈ. બરાબર ને? એ બરાબર સી છે
બી બરાબર સી છે, મતલબ એ બી અને સી ત્રણે કેવા થાય? સરખા થાય. એટલે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી. ચલો ડન છે? હા કે ના? હા કે ના ભાઈ? ફટાફટ ટપો પડ્યો? ડન 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 ટપો પડ્યો? ઓકે, તો હવે બસ પૂરું થઈ ગયું ભાઈ. છેલ્લું સ્ટેપ, આપણો દાખલો પૂરો. ટન ટન. અને સાઈડમાં જવા દો ભાઈ. હવે જુઓ મારા મિત્રો, હવે શું કરશું? આપણે ધારી લઈએ, અહીંયા લઈએ. ધારો કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ. ત્રણેય બરાબર આપણે શું ધારી લીધું? એક્સ ધારી લીધું. તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? કોમેન્ટ કરો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હાલો 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 હાલો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. વેલ ડન વેલ ડન. ચલો 180. વેરી ગુડ વેરી ગુડ. તો આપણે લખીએ કે ને બેટા, ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. અને આ એબીસી બરાબર આપણે એક્સ ધાર્યું એટલે આપણે લખીએ એક્સ વત્તા એક્સ બરાબર 180. એક્સ કેટલી વાર? 3 વાર, એટલે 3x બરાબર 180. 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. એટલે x બરાબર 180 ભાગ્યા 3. એટલે જવાબ કેટલો આવે બચ્ચા? 60 અંશ આવ્યો. તો મતલબ એવો થાય, તેથી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર શું હતું? એક્સ. એક્સ નો જવાબ આવી ગયો 60. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે ભાઈ? ડન છે? દાખલો પૂરો થઈ ગયો ભાઈ. ડન. ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 60. ડન 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 ડન. હાલો ઝડપથી દાખલો મોકલો કોમેન્ટમાં. ફટાફટ જવાબ લખીને મોકલો. ફટાફટ દાખલાનો જવાબ મોકલો. હાલો ઝડપથી દાખલાનો જવાબ મોકલો કોમેન્ટમાં. ફટાફટી ભાઈ. વેરી ગુડ. હાલો કોમેન્ટમાં મને તમારા દાખલાનો ફોટો જોવે ભાઈ. આઈ નીડ યોર સમ આન્સર ઇન કોમેન્ટ. હાલો બકુડાવ. હાલો બાપલિયા. હાલો હાલો બાપલિયા. હાલો 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 હાલો. ઝડપથી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. પ્રોનિત વેરી ગુડ. હાલો દેસાઈ આવી ગયું. ખુશી વેરી ગુડ. રાહુલ મંસૂરી ઓકે. રૂહાન સોરી. પછી પટેલ જૈન જ્યોતિ ઓકે. એ ભાઈ વાંચવાનું થોડાક લોચા પડ્યા. સોરી જ્યોતિબેન. હાલો જ્યોતિબેન નો ફોટો આવી ગયો બેન. હાલો બીજા બધા ભાઈઓ, બધા લોકોનો મને ફોટો જોઈએ ભાઈ. બધાયનો જોઈએ, બધાયનો. હાલો 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 હાલો. એ હાલો ભાઈ. મોસ્ટ ટાઈમ દાખલા આપણે કરી રહ્યા છીએ. મજા આવે છે ને ભણવાની? હા કે ના? મજા આવે છે ને ભાઈ? હા બાપુ. જો વારિસ નો આવી ગયો, રોનિત નો આવી ગયો. શાબાશ. ચલો ભાઈ મજા આવે છે? હા કે ના? ટોમેન્ટ મને ટોમેન્ટ જોવે છે. ઉર્વશી યસ વેરી ગુડ. ચલો નુરુલેન વેરી ગુડ. ચલો અમૃત ઓકે. સમજાય છે? ટપ્પો પડે છે? જવાબ. હાલો બકુડાવ. ચલો ભાઈ. જામો પડવો જોવે ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી દાખલામાં માર્ક્સ નો ઘટે, પૂરા જ આવે ભાઈ. વેરી ગુડ. સમજાણું સર. ઓકે ચલો હવે કરી લઈએ આપણો એક દાખલો જે આપણે બાકી રાખ્યો છે. હાલો એકચ્યુઅલી આ દાખલો હાવ હેલો છે. હું તો ખાલી મસ્તી કરતો હતો. હાલો તો હેલો દાખલો કરવા માટે રેડી છો? હા ઈઝી દાખલો. ચિંતા ન કરો, આવડે. એ જ નિયમ છે. સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. સિમ્પલ. કાંઈ અઘરું નથી. ચિંતા ન કરો. ખાલી હું તો તમને ખોટે બીવરાવતો હતો. હાલો ડન છે? રેડી? બધાનો આન્સર. હાલો જેટલા રેડી હોય બધા લખો. એ હાલો લખો. હાલો ઝડપથી. હાલો આજે તો ભાઈ 9:30 વાગે મારો લેક્ચર પૂરો થઈ જશે. 15 મિનિટનો જ લેક્ચર બાકી. અડધી કલાકમાં લેક્ચર પૂરો. કારણ કે આજે 2 દાખલા કરવાના છે. સાહેબ એક દાખલો 7.3 ની કરાઈ દો ને, પણ હવે હું વેલા કરી નાખું તો શું થાય કે ભાઈ એક અધૂરો રહી જાય. પછી કાલ થાય ને કહેતા કાલે 3 દાખલા કરીએ તો બેઝ કરીએ, દાખલો કરીએ તો જેથી કરીને વચ્ચે ગેપ ન પડે તો સરસ રીતે આપણને આવડી જાય. ડન છે? હાલો વેરી ગુડ. ચલો હવે દીકરાઓ આપણે કરીએ છીએ દાખલા નંબર 6. ઇટ્સ અ વેરી ઇઝી રાઈટ? સો હાઉ વી કેન સોલ્વ ધીસ સમ? બહુ હેલા હે. કેમ કરના હે શીખવાડતે હે. ચલો ધ્યાન રાખો. હવે AB બરાબર AC હોય. ધ્યાન રાખો. AB બરાબર AC હોય. ક્યાં છે? તો કે આ AB અને આ AC હોય. તેવો એક સમબાજુ ત્રિકોણ ABC છે. હું રકમ વાંચતો જાઉં છું અને સ્ટેપ મૂકતો જાઉં છું. બરાબર ને? આપણે કીધું સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ? ABC. તો ધ્યાન રાખો. હાલો મને લખાવજો ભાઈ. ત્રિકોણ ABC માં
કઈ બે બાજુ સમાન કે AB બરાબર AC, AB બરાબર AC. અગર આ બે બાજુ સમાન છે તો મતલબ આવડો આ ખૂણો ને આવડો આ ખૂણો સમાન થાય કે ન થાય? હાલો ઝડપથી જવાબ આપો બાપલિયાઓ. હા કે ના? આ કે ના? આ કે ના? કારણ કે આપણને કીધું ત્રિકોણ ABC માં AB બરાબર AC, તો આપણે એવું કહી શકીએ ખૂણો B બરાબર ખૂણો C થાય કે ન થાય? હા, હાલો ડન છે. તો હવે આ ખૂણાનું નામ લખું ખૂણો B, પણ આ C આખો નથી, C નો અડધો જ ભાગ છે. તો આ ખૂણાનું નામ કેમ લખાય? આ ખૂણાનું નામ લખાય BCA. C વચ્ચે આવો જોઈએ. B થી શરૂઆત ન કરવી તો A થી કરાય. ACB બરાબર. તો આપણે લખીએ ખૂણો A બરાબર ખૂણો ACB. ચાલો આ પરિણામ 1. બધાને હળુજી? બધાને હળુજી બાપલિયાઓ? સમજાણું ને? આપણે ખાલી આ નીચેનું જ સમોસું જોઈએ છે, આવડું આ નીચેનું જ સમોસું. ત્રિકોણ ABC માં AB અને AC હરખા છે, એટલે ખૂણો B અને આવડો આ ખૂણો C હરખો થાય. એટલે ખૂણો B લખ્યો, પણ C કેમ ન લખ્યું? એનું નામ કેમ લખ્યું? કારણ કે C તો અડધો જ છે, એટલે અડધા C નું નામ કેમ લખાય? ACB. BCA પણ લખી શકો, કઈ વાંધો નથી. ચલો ડન છે? ડન 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 ડન. યસ. હાલો હવે આગળ વાંચીએ હો ભાઈ. હવે જો હવે આગળ વાંચું છું. AD અને AB થાય તેવું બિંદુ D પર B લંબ લો. એટલે મતલબ એવો થાય કે આવડું આ AD અને AC બે હરખું થાય. તો હવે આ બીજો ત્રિકોણ બન્યો. આ ત્રિકોણનું નામ શું થાય? બીજા ત્રિકોણનું નામ હાલો ઝડપથી જવાબ આપો. આ જે બીજો ત્રિકોણ છે એનું નામ શું થાય? હાલો જવાબ આપો. આ બીજા ત્રિકોણનું નામ શું બાપલિયા? હાલો 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 ઝડપથી. આ બીજો ત્રિકોણ છે. યસ, ACD. વેરી ગુડ. સૌથી પહેલા આન્સર આવ્યો અમૃત આહિર ને. ક્યા બાત હે, ક્યા બાત હે. ચલો ફરીથી આપણે દાખલામાં આવી જઈએ. આપણને કીધું હતું સમબાજુ ત્રિકોણ છે ABC, એમાં AB બરાબર AC છે, એટલે AB બરાબર AC લખ્યું. એટલે આપણે લખ્યું ખૂણો B અને ખૂણો C બે સરખો છે, એટલે અહીંયા ખૂણો B લખ્યો, પણ C નો નીચેનો ભાગ છે, એટલે આપણે લખ્યું ACB. આ મળી ગયું પરિણામ 1. પછી આપણને એમ કીધું કે AD અને AC હોય. એકચ્યુઅલી અહીંયા જે છે AD અને AB લખ્યું છે. હા હાલો હવે સમજો દાખલામાં શું લખ્યું છે, જરાક સમજો. AD અને AB એટલે કે આ AD અને આ AB હરખું છે. તો હવે સમજો, હું લખું છું. આપણે દાખલામાં છે ને AB બરાબર શું છે? AC છે. જરાક ધ્યાન રાખજો બચ્ચાઓ. કોઈ અગર પોતાનું માઇક શરૂ કર્યું હોય તો પ્લીઝ બંધ કરી દેજો, કે જેથી કરીને આપણે લેક્ચરને ડિસ્ટર્બ ન થાય. ઓકે, હા અત્યારે કે કાંઈ નહીં હાલે ભાઈ, અત્યારે અહીંયા મજા આવશે. જો અહીંયા ધ્યાન રાખો. હાલો મને અવાજ આવી ગયો. ચલો અહીંયા ધ્યાન રાખો. મેં બધાને મ્યુટ કરી દીધું છે. બચ્ચાઓ ધ્યાન રાખજો. આપણને પેલા દાખલામાં આપ્યું હતું કે AB બરાબર AC. હવે દાખલામાં આપ્યું AD બરાબર AB. AD બરાબર AB બરાબર. પેલા શું આપ્યું? AB બરાબર AC. પછી શું આપ્યું? AD બરાબર AB. આ હરખું હરખું કાઢી નાખો તો એનો મતલબ શું થાય કે AD બરાબર AC થાય. આ હરખે હરખું કાઢી નાખો. આને હું નામ આપું. ચલો આ નામ આપું તમને પરિણામ 2. અહીંયા નામ આપું પરિણામ 3. અહીંયા લખું પરિણામ 2 અને 3 ને સરખાવતા. પરિણામ 2 અને 3 ને સરખાવતા. હા કે ના? તો પરિણામ 1 2 માં જુઓ. અહીંયા AB, અહીંયા AB ઉડાડો. તો અગર સરખાવશું તો આપણને શું મળશે? AD બરાબર AC મળશે. હા કે ના? ઝડપથી હા કે ના? ઝડપથી ઝડપથી. કેમેરો બંધ રાખ બેટા. હાલો બધાને એટલું સમજાણું? મને તમારો કોમેન્ટમાં આન્સર જોઈએ છે. યસ, થેન્ક યુ હર્ષભાઈ. હાલો બધાને સમજાણું? યસ ઓર નો? યસ ઓર નો? મને બધાનો આન્સર જોવે ભાઈ. ઝડપથી ઝડપથી ઝડપથી. આઈ નીડ એવરીવન્સ આન્સર. ઝડપથી 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 ફટાફટ. ઓકે ચલો વેરી ગુડ. હું હવે તમે તમારો કેમેરો શરૂ નહીં કરો, મેં બંધ કરી દીધો. ચલો ડન છે. હવે જો બચ્ચાઓ આ ત્રિકોણ જો, આ ત્રિકોણ, આ ત્રિકોણનું નામ શું છે ભાઈ? ત્રિકોણ ACD. આપણે લખીને કે ત્રિકોણ ACD. આ ત્રિકોણની અંદર ACD માં ધ્યાન રાખજો, ત્રિકોણ ACD માં આપણે જોઈએ AD અને AC હરખું છે. આવડું આ AC અને આવડું AD હરખું છે. બે બાજુ સમાન હોય તેના સામેન ખૂણા સરખા થાય. આના સામેન ખૂણો કયો? આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. તો હવે સમજો બચ્ચાઓ, AD બરાબર AC છે એટલે આપણે લખીએ ખૂણો D બરાબર ખૂણો C, પણ C તો અડધો જ છે એટલે એનું નામ આપણે કેમ લખશું? ACD.
બરાબર, એટલે લખું છું ખૂણો ACD. કેમ ખાલી C નો લખ્યો? કારણ કે એ C નો અડધો ભાગ છે, એટલા માટે આપણે લખ્યું ACD. ચલો, આ મળી ગયું પરિણામ 4. ચલો, સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? જરાક જવાબ આપજો બાપલિયાઓ, સમજાય છે કે નહીં? સમજાણું? હવે છેલ્લું સ્ટેપ બાકી, દાખલો પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ, લાસ્ટ સ્ટેપ, લાસ્ટ સ્ટેપ, લાસ્ટ સ્ટેપ. હમણાં જ તમે જોયું. હવે તમને બધાને ખબર છે ભાઈ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હાલો જવાબ આપો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, બધાનો જવાબ 180. 180, 180. ક્યાં બાત હે? હાલો, વેરી ગુડ, વેરી ગુડ. 180. હર્ષનો આન્સર આવી ગયો, રમેશનો આન્સર. ઓકે 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 ઓકે, વેરી ગુડ. બધાનો આન્સર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. આ બધું ભૂલી જાઓ. હવે જો આપણે ત્રિકોણ જોઈએ, મોટો ત્રિકોણ. મોટો ત્રિકોણ કયો છે? સૌથી કાટકોણ ત્રિકોણ છે આપણી પાસે, ટોમ ટોમ ટોમ. બરાબર ને? હાલો ભાઈ, આ ત્રિકોણનું નામ શું છે? BCD. આપણે લખીએ ત્રિકોણ BCD માટે. બરાબર ને? માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D. સમજો ભાઈ, ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 180. ખબર પડે? ખૂણો B, ખૂણો C અને ખૂણો D બરાબર 180. ટપો પડે? હા કે ના? ઝડપથી જવાબ આપજો ફટાફટ. છેલ્લા બે સ્ટેપ. ટપો પડ્યો? B વત્તા C વત્તા D બરાબર 180. હા સાહેબ, ખબર પડી, ખબર પડી. હા હા હા, વેરી ગુડ. તો હવે જરાક જોજો બચ્ચાઓ, ખૂણો B અહીંયા આપણે કહ્યું હતું પરિણામ 1. ખૂણો B બરાબર શું હતું? ACB. અહીંયા લખી નાખું ACB વત્તા ખૂણો C એમ નામ વત્તા ખૂણો D બરાબર અહીંયા આપણને મળ્યું. જુઓ, ખૂણો D બરાબર શું હતું? ACD. હાલો લખી નાખીએ ACD બરાબર 180. હવે જુઓ જરાક, આ ખૂણો C એમ નામ રાખું તો આવડો આ ભાગ, પછી વત્તા ACD આવડું આ. ક્યાં આવ્યું ACD? તો સાહેબ અહીંયા આવ્યું ACD. ACD એટલે કે આવડું આ ભાગ. તો હવે આ બેયને હું પ્લસ કરીશ તો આખો ખૂણો C થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને સાહેબ. તો અહીંયા લખું ખૂણો C, અથવા એક સ્ટેપ વધાર દઉં. ચલો, ACB વત્તા ACD બરાબર 1. ACD આ ઉપરનો ભાગ, મતલબ એવો કે આખો ખૂણો થઈ ગયો. આખા ખૂણાનું નામ શું છે? તો કે ખૂણો C. આ બેયનો સરવાળોનો જવાબ કેટલો આવ્યો? ખૂણો C બરાબર 180. ખૂણો C કેટલી વખત? 2 વખત. આપણે લખી નાખ્યું 2 ખૂણો C બરાબર 180. 2 ગુણાકાર હતું, આ બાજુ આવ્યું તો ભાગાકાર, એટલે ખૂણો C બરાબર 180 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 90 અંશ. તો આપણે સાબિત કરવાનું હતું BCD કાટખૂણો છે. BCD 90 મળી ગયો. મતલબ એવો થાય કે લખવાનો ખૂણો BCD બરાબર 90 અંશ. તેથી આપણે લખી શકીએ કાટખૂણો છે. સાબિત થઈ ગયું અને દાખલો થઈ ગયો પૂરો. ચલો, ડન છે ભાઈ.